મહુવા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી બાળકો માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન। વિગતે વાત કરીએ તો તારીખ 9/3/2025 રવિવારને રોજ રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત મહુવા શહેર અને તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેઓએ વિવિધ સ્પર્ધાઓ, ખેલ મહાકુંભ, ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વગેરેમાં તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ઉચ્ચ સિદ્ધિ મેળવેલ છે। તેવા ધોરણ 6 થી 8ના કુલ 175 બાળકોને સરકારશ્રી તરફથી ફ્રીમાં એક દિવસ શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયેલ છે, કે જેમાં બાળકોને પાલીતાણા ડુંગર, તળેટી, પાવકવન, હસ્તગીરી, લોક સંસ્થા વાળુકડ, શેત્રુંજી ડેમ અને બગદાણા મુકામે લઈ જવાનું આયોજન થયું છે। આયોજનને સફળ બનાવવા મહુવા પ્રાથમિક શિક્ષણ વિભાગે જહેમત ઉઠાવી રહ્યું છે। રિપોર્ટર નીતેશ ગોસ્વામી, મહુવા। આજરોજ મહુવા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાંથી કુલ 175 બાળકો જેઓ ઉચ્ચ સિદ્ધિ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ નંબર મેળવેલા છે એવા બાળકોને સરકારશ્રી તરફથી ફ્રીમાં એક દિવસની એક્સપ્લોઝર વિઝિટ મુકામે પાલીતાણા મુકામે લઈ ગયેલ છે।